જયપુરથી બાંદ્રા જતી પેસેન્જર ટ્રેન ભારે વરસાદના કારણે અટવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। લીમખેડા રેલવે સ્ટેશન પર લીમખેડાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા મુસાફરોને ચા, પાણી, બિસ્કિટ, ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 23 જુલાઈ 2026ને ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે લીમખેડા રેલવે સ્ટેશન ખાતે જયપુરથી બાંદ્રા જતી રેલવે ટ્રેન સવારના 5:30થી અટવાઈ પડી હતી, જેમાં સવારના હજારો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। રેલવે વિભાગ દ્વારા સમયસર કોઈ પૂરતી વ્યવસ્થા ન કરાતા નાના બાળકો, મહિલાઓ અને વયોવૃદ્ધો ભૂખ તરસથી બેહાલ થઈ ગયા હતા। આ ગંભીર અને વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે લીમખેડાના સેવાભાવી મિત્રો, વડીલો, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ, સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લો તેમજ સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર વગેરેના સેવાભાવી યુવાનો દ્વારા આશરે 1000 જેટલા માતા, બહેનો, બાળકો, વડીલોને પાણી, ચા, બિસ્કિટ, મમરા, કેળાનું વિતરણ કરી સેવા આપવામાં આવી હતી। ત્યારબાદ સાંજના સમયે 7 કલાકે યાત્રિકોની એક રેલવે ટ્રેન આવતા સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર, રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદના સેવાભાવી યુવાનો દ્વારા આશરે 550 જેટલા માતા, બહેનો, બાળકો, વડીલોને ગરમા ગરમ ખીચડીનું વિતરણ કરી સેવા આપી હતી। સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, શ્રી દિનેશભાઈ કોળી અને શ્રી નિમલભાઈ ચૌધરી પરિવાર લીમખેડાની સેવાભાવી ટીમને લોકોએ બિરદાવી અને સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। સેવાકીય કાર્યમાં સહયોગી બનેલ તમામ સંગઠનોનો રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા ખૂબ ભગવામય આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશ પ્રજાપતિ દ્વારા સૌને વિશેષ વિનંતી કરવામાં આવી કે હાલમાં વરસાદી આફતને ધ્યાનમાં રાખીને આવી રીતે કુદરતી આફતમાં ફસાઈ ગયેલા લોકોને વધુમાં વધુ મદદ કે સેવા પૂરી કરીએ। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે गोर्धनभाई पटेल, दाहोद। अरे भैया, ये खाना मिला, आपको कैसा लगा? ये सेवा परिवार ने जो खाना दिया, देना वेरी गुड, वेरी गुड, अच्छा लगा, बहुत अच्छा लगा। ये ट्रस्ट चल रहा है यहाँ का, उसने बनाया, अभी भी सोच रहे। खाना कैसा लगा आपको? अच्छा लगा। ये सेवा परिवार ने यहाँ का एक ट्रस्ट है, इसने खाना भेजा है आपके लिए, पैसेंजरों के लिए। देना चाहिए सबको। આજરોજ ભારે વરસાદના કારણે લીમખેડા રેલવે સ્ટેશન ઉપર જયપુર બાંદ્રા ટ્રેનના યાત્રિકો અટવાઈ ગયા હતા, જેમાં આશરે 1000 જેટલા યાત્રિકો હતા અને તેમને લીમખેડા પાલીના નવયુવાનો સેવાભાવી યુવકો દ્વારા સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર દ્વારા અને લીમખેડાના નગરજનો દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં બિસ્કિટ, મમરા, પાણી, કેળા, પેપર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોઈને તકલીફ ના પડે તથા એમ્બ્યુલન્સ સાથે સેવાભાવી તમામ સંસ્થાઓ હાજર રહી અને સેવા બજાવેલ છે। અને ઉપરથી એવી સૂચના મળી છે કે આવનાર સમયમાં બી 4-5 ટ્રેનો આવવાની છે અને આપણે મદદમાં તૈયાર જ રહેવું પડશે એવો ઉપરથી આદેશ બી આવ્યો છે। તો સૌને વિનંતી કરીએ છીએ કે શક્ય એટલી મદદ કરીએ। હમણાં હાઈ એલર્ટ નો કોઈ મેસેજ આવ્યો છે? હા, હમણાં હાઈ એલર્ટનો બી મેસેજ આવ્યો છે, એને બી ધ્યાનમાં રાખી તમામ નાગરિકોનો બી વિનંતી કરવામાં આવે છે કે નદી નાળા કે નાના કોતેડા ઓળંગો તો થોડું ધ્યાન રાખો। જય શ્રી રામ। જય સિયારામ।